શ્રી હરિની ભક્તજનને રાજીપો જણાવવાની રીત. અને વળી તે હરિભક્તે પૂછ્યું છે, તમે ગઢડાની વાત કરી છે. ગઢડે મહારાજ સભામાં વાતો કરીને પોઢવા જતા ત્યારે ખબર કઢાવતા. તે સર્વે વાતને મહારાજ જાણતા હતા, તો શા સારું ખબર કઢાવતા? ઉત્તર: મહારાજ તો ત્યાં સૂતા સૂતા સર્વ વાતને અંતર્યામીપણે કરીને જાણતા હતા છે. આ ભક્ત કથા, વાર્તા, કીર્તન અને વાતોનું મનન કરે છે, તે બહુ સારું કરે છે. તે અંતર્યામીપણે તો બહુ રાજી થાય, પણ એ ભક્તને કેમ જણાય જે મારા ઉપર ભગવાનનો રાજીપો છે એમ? તે એને જણાવવા સારું મહારાજ મનુષ્યને મોકલતા. અને આપણને કેમ જણાત કે કથા, વાર્તા, કીર્તન, શ્રવણ, મનન કરે તેના ઉપર મહારાજનો રાજીપો છે? તે પોતાનો રાજીપો પોતાના ભક્તને જણાવવા સારું મનુષ્યને મોકલતા ને પોતે સર્વે વાતને અંતર્યામીપણે હસ્તામળ જાણે છે. મહારાજ આવા ભક્તોની ઉપર ખ્યાલ રખાવતા. ભલા ભક્તજનો, શ્રીજી મહારાજ કેટલા દયાળુ. અને વળી સંતે પૂછ્યું છે, અંતર્વૃત્તિ રાખે તેને દેહમાં કાંઈ દુઃખ થાય ખરું? ઉત્તર: જેવા પાણા ફેરવીએ અને લાકડા ફેરવીએ ને પરિશ્રમ પડે ને દુઃખ થાય તેમ ન થાય. પણ મન ઇન્દ્રિયો માત્રની અહમ ગ્રંથિ ગળે તેણે કરીને શરીરમાં શિથિલપણું રહે છે. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ કેવી વાતો, કેવી કથા. અને વળી પૂછ્યું, જે અંતર્વૃત્તિ રાખે છે તે કહે છે જે ધ્યાને કરીને દેહને બહુ કારસો લાગે, તેણે કરીને શરીરમાં મંદવાડ થઈ જાય છે. તે એમ કહે છે ત્યારે સ્વામીએ કહ્યું છે, ધ્યાન કરે ને અંતર્વૃત્તિ રાખે તે રહેવા માંડે ત્યારે પ્રાણવાયુ મંદ હાલે, તેણે કરીને શરીરમાં વાયુ થાય અને તેણે કરીને શરીરમાં કસર રહે. અને આ શ્લોકમાં કહ્યું છે સહજાનંદ સ્વામી મહારાજ.